તો જય માતાજી મિત્રો, બધાને આપણા મિની વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે આપણે જવાનું હતું મિત્રો ફરવા, તો આપણા વ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ બગદાણા મિત્રો. હવે આપણે કરી લઈશું બાપા સીતારામના દર્શન. તો આપણે આવી ગયા બાપા સીતારામની સમાધિ મંદિરે દર્શન કરવા, ને આપણે બાપા સીતારામની સમાધિ મંદિરે દર્શન કરી લીધા. તો ત્યાર પછી આપણે આવી ગયા બાપા સીતારામની મૂર્તિ મંદિરે. તો આપણે ત્યાં પણ દર્શન કરીને મિત્રો હવે આપણે ડાયરેક્ટ જઈશું બાપા સીતારામના વડલે. તો વડલામાં બાપા સીતારામ દેખાતા હતા, તો ત્યાં પણ આપણે દર્શન કરીને મિત્રો આપણે આવી ગયા ડાયરેક્ટ પ્રસાદી લેવા મિત્રો. તો પછી આપણે લઈ લીધી સાની પ્રસાદીને હવે નિરાતે પ્રસાદી લઈને મિત્રો આપણે અહીંથી હવે નીકળશું. તો બગદાણાથી આપણે નીકળી ગયા, અને બગદાણાથી આપણે હવે ડાયરેક્ટ જવાનું હતું ભગુડા મોગલમાના દર્શને મિત્રો. તો ચાલો હવે ડાયરેક્ટ મળીએ ભગુડા. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભગુડા. કાંઈ ભગુડા પહોંચ્યા છે તો મિત્રો અહીંયા હતી આરતી શરૂ. તો આપણે લઈ લીધી આરતી, ત્યાર પછી આપણે કરી લીધા દર્શન કરીને મિત્રો આપણે આવી ગયા ડાયરેક્ટ પાર્કિંગમાં. હવે આપણે અહીંથી જવાનું હતું ઉષા કોટડા ચામુંડામાંના દર્શન કરવા મિત્રો. તો ચાલો હવે મળીએ ઉષા કોટડા. તો આપણે પહોંચી ગયા છીએ મિત્રો કોટડા. તો આપણે હવે કરી લઈશું ચામુંડામાંના દર્શન. તો આપણે કરી લીધા ચામુંડામાંના દર્શન. હવે આપણે જઈશું દરિયા કિનારે. તો મિત્રો આપણે આવી ગયા હતા દરિયા કિનારે મિત્રો. આ જો કોટડાનો દરિયો. તો દરિયા કિનારે આવતા તો મને એક ગીત યાદ આવ્યું કે નદીના કિનારે ડ્રાઈવર પતંગ સગાવે, આવ્યો પવનનો લેરો, તૂટો પતંગનો દોરો, દોરો સંકોચી ડ્રાઈવર પતંગ સગાવે. આ વ્લોગને આપણે અહીંયા સમાપ્ત કરીશું મિત્રો. નેક્સ્ટ વ્લોગમાં બન્યા રહેજો. તો જય દ્વારકાધીશ મિત્રો.